नमस्कार, आप देख रहे हैं भारत नेशन न्यूज और मैं हूं आपके साथ मानवी ठाकुर। शुरुआत करते हैं आज की खास खबरों से। 25 करोड़ खर्च करने के बाद भी शिक्षा मंत्री के ही शहर के सरकारी प्राइमरी स्कूल के सभी बच्चे 2 जोड़ी यूनिफॉर्म से वंचित। राकेश हिरपारा शिक्षा समिति में नेता प्रतिपक्ष एवं आप प्रदेश महामंत्री ने आज वर्दी के मुद्दे पर यह खुलासा किया है। राकेश हिरपारा ने कहा कि हमने पिछले 2.5 साल से लगातार संघर्ष किया है कि बच्चों को 2 जोड़ी यूनिफॉर्म मिलनी चाहिए, क्योंकि 1 जोड़ी यूनिफॉर्म से स्वच्छता नहीं रह सकती। हमारी लगातार दलीलों और विरोध के बाद समिति ने पिछले बजट में घोषणा की कि जून 2024 से बच्चों को 2 जोड़ी वर्दी प्रदान की जाएगी और इस घोषणा के बाद भाजपा ने विज्ञापन भी दिए, भाषण भी दिए और इसका श्रेय लिया। आज स्कूल शुरू होने के 1.5 माह बाद भी एक भी बच्चे को 2 जोड़ी यूनिफॉर्म नहीं मिली है। नमस्कार मित्रों, हूँ राकेश हिरपरा, नेता विपक्ष नगर प्राथमिक शिक्षण समिति सूरत। मित्रों, આપણે જે શહેરની વાત કરવા જઈ રહ્યા છીએ, સુરત શહેર એટલે શિક્ષણ મંત્રી જ્યાંથી ચૂંટાઈને આવે છે એ સુરત શહેરની સરકારી પ્રાથમિક શાળાઓની વાત કરવા જઈ રહ્યા છીએ। છેલ્લા 2.5 વર્ષથી 3 વર્ષથી મેં સતત લડી રજૂઆત કરી, વિરોધ પ્રદર્શનો કર્યા કે બાળકોને 2 જોડી યુનિફોર્મ મળવા જોઈએ, કારણ કે 2 જોડી યુનિફોર્મ એ દરેક બાળકનો અધિકાર છે, કારણ કે 1 જોડી યુનિફોર્મથી સ્વચ્છતા જળવાય નહીં, સ્વચ્છતાનો છેદ ઉડી જાય, બાળકોએ ગંદા કપડાં પહેરીને શાળાએ આવવું પડે। ત્યારે સમિતિએ ગયા વર્ષના બજેટમાં રજૂઆત કરી કે ભાઈ આવતા વર્ષથી એટલે કે વર્ષ 2024ની જૂનથી બાળકોને 2 જોડી યુનિફોર્મ મળશે અને એની ખૂબ મોટા પ્રમાણમાં જાહેરાતો કરી, ભાષણો આપ્યા, મોટા પ્રમાણમાં જાહેરાતો કરી કે અમે 2 જોડી યુનિફોર્મ આપવાના છીએ। પણ આજે મારે શાળા શરૂ થયા અને 1.5 મહિના પછીની પરિસ્થિતિ કેવી છે। 19 જુલાઈનો આજે દિવસ છે, શાળા શરૂ થઈ અને 1.5 મહિનો થઈ ગયો, છતાં પણ એક પણ બાળક એવો નથી કે જેને 2 જોડી યુનિફોર્મ પૂરેપૂરા મળી ગયા હોય। હજુ નવા પ્રવેશ મેળવેલા બાળકોને 1 જોડી યુનિફોર્મ પણ નથી મળ્યો, કારણ કે બીજી જોડી યુનિફોર્મ આપવા માટેનો વર્ક ઓર્ડર છે એ 10 દિવસ પહેલા જ આપવામાં આવ્યો છે। જી હા મિત્રો, શાળા શરૂ થઈ ગયાના 1 મહિના બાદ 10મી જુલાઈના રોજ બીજી જોડી યુનિફોર્મ માટેનો વર્ક ઓર્ડર કરવામાં આવ્યો છે। મિત્રો, એનો મતલબ શું થયો કે 2 જોડી યુનિફોર્મ એક સાથે આપવામાં આવે તો એનો કંઈક મતલબ છે। આનો અર્થ એવો થયો કે 10 દિવસ પહેલા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે એટલે બાળકોને બીજી જોડી યુનિફોર્મ છે એ દિવાળી સુધીમાં મળશે। નવેમ્બર મહિનો આવી જશે ત્યારે બાળકોને બીજી જોડી યુનિફોર્મ મળશે। ત્યાં સુધી બાળકોએ જૂની જેવી પરિસ્થિતિ એટલે કે ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિમાં અત્યારે બાળકોએ અભ્યાસ કરવો જોઈએ। વરસાદની સીઝન ચાલે છે, તમામ બાળકો માટે બેસવાની પાટલીઓ નથી, બેન્ચીસો નથી, આ બાળકોએ યુનિફોર્મ ગંદા થાય, વરસાદની સીઝન ચાલી રહી છે અને વળી આ બંને જોડી યુનિફોર્મ પાછળ સમિતિ 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે। તો 25 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચ્યા બાદ પણ પરિસ્થિતિ એવી છે કે આજે શાળામાં બાળકો 1 જોડી યુનિફોર્મ સાથે અભ્યાસ કરી રહ્યા છે અને બીજી જોડી યુનિફોર્મ મળવાનો છે એ દિવાળી આસપાસ નવેમ્બર મહિનામાં મળવાની શક્યતા છે। તો 2 જોડી યુનિફોર્મ આપવા પાછળનો જે તર્ક હતો કે સ્વચ્છતા જળવાય, બાળકોને યુનિફોર્મ સાફ કરવાનો, ધોવાનો સમય મળી શકે, એ છે 25 કરોડ રૂપિયા આપ્યા બાદ પણ સમિતિએ ઉડાવી દીધો છે। એટલે કે સમસ્યા ત્યાંની ત્યાં ઊભી છે। આપણે વાત કરી રહ્યા છે શિક્ષણ મંત્રીના શહેરની, સુરત શહેરની સરકારી પ્રાથમિક શાળાઓની। તો અમારી રજૂઆત છે ફરીવાર કે આ પ્રક્રિયામાં સુધારો કરવામાં આવે, કારણ કે આ રીતે એક તો પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે અને બીજી બાજુ બાળકોને ગંદા યુનિફોર્મ સાથે શાળાએ આવવું પડી રહ્યું છે। આ પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે સુધારો થવો જોઈએ એવી અમારી માંગણી છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। आज की खबरों में बस इतना ही। देखते रहिए भारत नेशन न्यूज। नमस्कार।